વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત. હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. કાસ્તારામાં જે ડીઝલની ખૂબ અગવડતા ઊભી થઈ છે અને ખેડૂતોને ડીઝલ આપવામાં આવતું નથી. એના માન્યતા લોકો હોય એને ડીઝલ દેવામાં આવે છે, ખેડૂતોને આપવામાં આવતું નથી. ખેડૂતને કાંઈ એમ કહેવામાં આવે છે કે તમે ટ્રેક્ટર લઈને ડીઝલ લેવા આવો, તો ગામડાનો ખેડૂત પંપે ટ્રેક્ટર લઈને જાય તો એ પંપ ત્યાંથી 10, 12, 5, 7 કિલોમીટર અંતરના ગાળે હોય, પાછો આવે તો એની પાસે સમય શું બસે? અને જાય તો પૂરી દેશે તો માત્ર ને માત્ર 20 લીટર, 25 લીટર કે 30 લીટર. ખેડૂતની આવી કઠણાઈ મેં મારા જીવનમાં ક્યારેય નથી જોઈ. આ ભાજપના શાસનની અંદર આવી ખેડૂતની કઠણાઈ પહેલી ફેર જોઈ છે. મેં એક બે વડીલો પાસે માહિતી મેળવી ત્યારે મને એક બે વડીલોએ કીધેલું કે અગાઉ કોંગ્રેસના શાસનમાં આવી ડીઝલની એક કટોકટી આવેલી, ત્યારે પણ કોંગ્રેસે એ કટોકટીના સમયમાં ખેડૂતોને પૂરતું ડીઝલ આપ્યું હતું. 7/12ના આધારે ડીઝલો ખેડૂતોને પૂરતું આપ્યું, ત્યારે પણ ખેડૂત હેરાન નહોતો થયો. આ ભાજપના શાસનમાં આજે ખેડૂત ખૂબ મોટા પાયે હેરાન થઈ રહ્યો છે. સિહોરનો જેનો જન્મ હોય અને ભાવનગર રહેતા હોય, ભાવનગરથી જે મંત્રી પદ કરતા જીતુભાઈ વાઘાણીને વિનંતી કરું કે તમારા સિહોર તાલુકામાં એક પણ પંપની અંદર ક્યાંય પણ ખેડૂતોને ડીઝલ મળતું નથી અને તમે ગુજરાતભરના ફાંકા ફોજદારી કરી રહ્યા છો કે તમામ જગ્યા પર ખેડૂતોને ડીઝલ મળી રહ્યું છે. તો આવો આપણા સિહોરમાં, તે તમારી જન્મભૂમિમાં, તમે જેના ખાતેદાર છો, તમારું જ્યાં ફાર્મ આવેલું છે ત્યાં એ ગામડાની અંદર મુલાકાત કરીએ. ત્યાંના ખેડૂતોને ડીઝલ મળતું નથી. બહાર તમે મોટી મોટી ચોકલેટો આપી રહ્યા છો, તમારા આકાઓ મેલેડી ચોકલેટ બહાર વેચી રહ્યા છે અને અહીંના શાસન કરતા લોકો અને અહીંના પંપ ચાલકો એ ખેડૂતોને ચોકલેટ આપી રહ્યા છે. એના અનુસંધાને અમારા ઉમરા તાલુકા કોંગ્રેસ સમિતિના બાહોશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેઓને પદયાત્રા કાઢી છે, એ પદયાત્રા આપણે 27 તારીખે સિહોરમાં સણસરા મૂકેલી આરામ થવાની છે. ત્યારે સિહોર તાલુકાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે યાત્રાની અંદર જોડાજો અને તમારા જે ગામડાના પ્રશ્ન હોય તે ગામડાના પ્રશ્નને આપણે લિખિતમાં શક્તિસિંહને આપશું, જ્યાંથી કરીને 27 ને 28 બે દિવસ આપણા તાલુકામાં યાત્રા સણોસરાથી લઈ સોનગઢથી સિહોર સિટીમાં અને ખાખડિયાના પાટિયા થઈ અને ખોડિયાર રાજપરા થઈ અને યાત્રા નીકળવાની છે. તો આ યાત્રામાં તમારા પડતર જે પ્રશ્ન હોય, ખેડૂતોનો જે પ્રશ્ન હોય, લિખિતમાં શક્તિસિંહને આપવાના. એમાં કોંગ્રેસ આગેવાનો સાથે જોડાય અને કલેક્ટર કચેરીએ એ તમારા પ્રશ્નનો રજૂઆત કરવામાં આવશે. માટે સિહોર તાલુકાના ખેડૂતોને વિનંતી કરું છું કે તમારા જે પડતરનો પ્રશ્ન હોય એ પ્રશ્નો તમે યાત્રા દરમિયાન 27 અને 28 2 તારીખ આપણા તાલુકામાં યાત્રા ફરવાની છે. તો યાત્રા અનુસંધાને તમે સૌએ યાત્રામાં તમારા લિખિત પ્રશ્ન આપવા વિનંતી કરું છું. યાત્રાનો રૂટ તમને કહું કે સણોસરા સવારે 8 વાગ્યેલી આરામ થશે 27 તારીખે. તો સીધી યાત્રા રામધરી, આમલા બપોરે 2 કલાક યાત્રા ખોટી થવાની છે. યાત્રા આમલાથી પછી સીધી સોનગઢ આવશે, અમરગઢ થઈને સોનગઢ રાત્રિ રોકાણ છે. સોનગઢથી આગળ પછી મોટા સુરકા, વળાવડ, સિહોર અને સિહોરમાં યાત્રા ફરી અને ખોડિયાર રાજપરા સુખાભાઈના ઘરે ભોજન છે, એ યાત્રા ભોજન કરી અને પછી યાત્રા આપણા તાલુકામાંથી વિરામ લેવાની રહી છે. તો યાત્રાની અંદર તમારા સમયની અનુકૂળતાએ ખેડૂત મિત્રોને વિનંતી કરું કે યાત્રામાં જોડાવા વિનંતી કરું છું અને તમને જે કંઈ અગવડતા હોય તે બધું લિખિતમાં લાવવા વિનંતી કરું છું. અને ખાસ તો આપણા ગુજરાતના મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી એ સિહોરના છે, એમનું વતન સિહોર છે, એની જન્મભૂમિ પણ સિહોર છે, એ ખેડૂત ખાતેદાર પણ સિહોર છે, નાના સુરકાના છે. એ બહાર મોટા બળંગા મારી રહ્યા છે, ડીઝલ નથી મળતું, અમારા સિહોરમાં જ ક્યાંય નથી મળતું. એટલે ખાસ તો પહેલાં સિહોરમાં જ જોઈજો, પછી તમે ગુજરાત રાજ્યની વાત કરજો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.